નમસ્તે બાળકો, આજે આપણે સાંભળીશું એક મજાની વાર્તા। જો તમને વાર્તા ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વાર્તાનું નામ છે સિંહ અને ઉંદર। ચાલો શરૂ કરીએ। એક વખતની વાત છે, ઘન જંગલમાં એક મોટો, શક્તિશાળી અને ખૂબ જ ગર્વીલો સિંહ રહેતો હતો। નામ હતું શેરસિંહ। એ જ જંગલમાં રહેતો હતો નાનકડો, ચંચળ અને રમૂજિયાળ ઉંદર ચીકુ। જંગલમાં બધા સિંહથી ડરતા અને બધા ઉંદર પર હસતા। પણ આજે આ બે બિલકુલ અલગ પ્રાણીઓ વચ્ચે થનાર મિત્રતા આખા જંગલની કિસ્મત બદલી નાખવાની હતી। એક બપોરે સિંહ એક મોટા વૃક્ષની નીચે આરામથી ઊંઘતો હતો। ધીમે પવન ફૂંકાતો, પાંદડા હલતા અને સિંહ ગાઢ ઊંઘમાં। એ જ સમયે નાનો ઉંદર ચીકુ મિત્રો સાથે ઘૂમતા રમતા દોડતો હતો। ચીકુ બોલ્યો, આવો મિત્રો, મોટી જંગલની સફર કરીએ। રમતા રમતા ચીકુના નાનકડા પગ સિંહની પૂંછડી પર પડી ગયા। સિંહને ખટક્યું। તેણે જોરથી ગર્જના કરી, કોણ છે? ચીકુ ડરી ગયો। માફ કરજો સિંહ મહારાજ, ભૂલ થઈ ગઈ। સિંહ હસ્યો, પણ થોડું ગુસ્સાથી બોલ્યો, નાના ઉંદર, તારી પાસે શું શક્તિ? તું મને મદદ કરી શકે એવો સમય ક્યારેય નહીં આવે। ચીકુ બિચારો નમ્રતાથી બોલ્યો, મહારાજ, કદાચ આજે હું નાનો છું, પરંતુ એક દિવસ મને મોકો મળશે તો હું જરૂર મદદ કરીશ। સિંહે મજાકમાં એને છોડી દીધો, ચાલ જા નાનકડા મિત્ર। કેટલા દિવસો બાદ એક શિકારીઓનું ઝુંડ જંગલમાં આવ્યું। તેમણે મોટા મોટા જાળા પાથર્યા। શેરસિંહને ખબર ન પડી અને તે જાળમાં ફસાઈ ગયો। સિંહ જોરથી ગરજતો રહ્યો, મદદ કરો, કોઈ છે? હું ફસાઈ ગયો છું। કોઈ પ્રાણી નજીક આવવાનું વિચારે નહીં। બધાને ડર લાગતો કે શિકારી પકડી લેશે। પણ દૂરથી ચીકુએ અવાજ સાંભળ્યો। ચીકુ બોલ્યો, આ તો સિંહ મહારાજનો અવાજ છે, મારે જવું પડશે। મિત્રતાનું વચન નિભાવવાનો સમય આવી ગયો। નાનો ઉંદર દોડતો દોડતો આવી પહોંચ્યો। ચીકુએ જોયું, સિંહ ભારે મજબૂત જાળમાં ફસાઈ ગયો હતો। ચીકુ બોલ્યો, સિંહ મહારાજ, ચિંતા નહીં કરો, હું છું ને। સિંહ શરમાતો બોલ્યો, ચીકુ, હું તો મજાક કરતો હતો કે તું નાનો છે, હવે તું મારી મદદ કેવી રીતે કરીશ? ચીકુ હસીને બોલ્યો, શક્તિથી નહીં, બુદ્ધિ અને ધીરજથી। ચીકુએ તીખા દાંતથી દોરા કાપવાનું શરૂ કર્યું। ધીમે ધીમે, ટુકડા ટુકડા કરીને દોરું ઢીલું પડ્યું। કેટલાક મિનિટોમાં સિંહ મુક્ત થયો। સિંહની આંખોમાં ચમક અને આભાર। ચીકુ, તું ખરેખર બહુ બહાદુર છે। આજથી તું મારો નાનો મિત્ર નહીં, મારો મોટો મિત્ર છે। બંને ખુશ થઈને એકબીજાને જોયા। સિંહ અને ઉંદરની મિત્રતાની વાત આખા જંગલમાં ફેલાઈ ગઈ। બધા પ્રાણીઓ ખુશ હતા કે મોટો નાનો બધા મળી મદદ કરે તો જંગલ સુરક્ષિત અને ખુશ બને। જંગલમાં તે રાત્રે ઉત્સવ રખાયો। હરણ, વાંદરો, મોર, સસલા, બધી પ્રજાઓ આવી। સિંહે જાહેરમાં કહ્યું, મિત્રો, નાનો હોય કે મોટો, દરેકની કિંમત હોય છે। ચીકુએ મને બતાવ્યું કે મદદ કરવા કોઈ પણ આવી શકે છે। ચીકુ શરમાતો હસ્યો। વાર્તાનો સાર, નાનો હોય કે મોટો, દરેકની કિંમત છે। મિત્રતા ક્યારેય કદને નથી જોતી। સારા કામ કરશો તો સારું પરિણામ જરૂર મળશે। મુશ્કેલીમાં એકબીજાની મદદ કરવી જોઈએ। જો તમને વાર્તા ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો। સ્માઇલ કિડ્સ, લર્ન, લાફ એન્ડ ઇમેજિંગ।